આ 4 રાશિઓ પર તૂટી પડશે દુઃખનો પહાડ. થોડા જ દિવસોમાં બનશે આ ખતરનાક યોગ. જ્યોતિષશાસ્ત્ર મુજબ એક એવો ખતરનાક શૂળ યોગ બની રહ્યો છે જે 4 રાશિઓના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ તોડી શકે છે. ક્યાંક તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને? વિડિયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે છેલ્લે આ સંકટથી બચવાના ઉપાય પણ અમે જણાવ્યા છે. દ્રેક પંચાંગ અનુસાર 14 જૂન 2026ના રોજ શૂળ યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ અને કષ્ટદાયક માનવામાં આવે છે. નામ પરથી જ સ્પષ્ટ છે. શૂળ એટલે કે કાંટો અથવા ત્રિશૂળની અણી. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કાર્યોમાં અડચણો, માનસિક તણાવ અને શારીરિક કષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આ યોગ 14 જૂને બપોરે 1:15 વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 15 જૂનની સવારે 8:56 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ગ્રહોની સ્થિતિ અને ગોચરને જોતા વિશેષ કરીને 4 રાશિઓએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કઈ છે આ 4 રાશિઓ. મિથુન રાશિ. આ યોગના પ્રભાવથી તમારા સ્વભાવમાં અચાનક ગુસ્સો અથવા ચીડિયાપણું આવી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ અથવા ઘરમાં સ્વજનો સાથે બિનજરૂરી દલીલોથી બચો. આ સમય દરમિયાન કોઈ પણ નવું રોકાણ કે મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળો. વાહન ચલાવતી વખતે ખાસ સ્પીડ પર કંટ્રોલ રાખો. ધન રાશિ. શૂળ યોગ દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં બગાડ આવી શકે છે. ખાસ કરીને પેટ કે માથાના દુખાવાની સમસ્યા સતાવી શકે છે. અચાનક ખર્ચ વધવાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપો અને આ સમયમાં કોઈને પણ પૈસા ઉધાર ના આપો, નહીંતર તે પૈસા ફસાઈ શકે છે. કન્યા રાશિ. તમે જે કામ પૂરું થવાની આરે સમજતા હશો તેમાં છેલ્લી ઘડીએ કોઈ મોટી અડચણ આવી શકે છે. બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી સાથે મતભેદો વધી શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કડવા શબ્દોનો પ્રયોગ ટાળો. ધીરજથી કામ લો. ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય નુકસાનકારક સાબિત થશે. મકર રાશિ. આ સમયગાળામાં તમારે તમારા વિરોધીઓ અને છુપા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તેઓ તમારી ઇમેજ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. શારીરિક ઈજા અથવા દુર્ઘટનાની શક્યતા રહેલી છે. મુસાફરી કરતી વખતે અત્યંત સાવધાની રાખવી. અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો અને તમારા કામની વાતો ગુપ્ત રાખો. શૂળ યોગના અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો. ભગવાન શિવની આરાધના. શૂળનો સંબંધ ભગવાન શિવના ત્રિશૂળ સાથે પણ છે. આ સમય દરમિયાન મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવ ચાલીસાનો પાઠ કરવો અત્યંત શુભ રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ. સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે આ સમયગાળામાં હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો. શાંતિ જાળવી રાખો. કોઈ પણ પ્રકારના મોટા નિર્ણયો, શુભ કાર્યોની શરૂઆત કે લાંબા અંતરની મુસાફરી 15 જૂનની સવારે 8:56 વાગ્યા સુધી ટાળવી જ સમજદારી રહેશે.